જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 8નો 10મો શ્લોક સમજીશું. પ્રયાણ કાલે મનસા ચલેન ભક્ત્યા યુક્તો યોગ બલેન ચેવ ભ્રુવો મધ્યે પ્રણમાવેશ્ય સમ્ય સ તમ પરમ પુરુષમુપેતિ દિવ્યમ. મૃત્યુ સમયે જે મનુષ્ય પોતાના પ્રાણને બે ભમરની વચ્ચે સ્થિર કરીને યોગ બળે અવિચળ મનથી પૂર્ણ ભક્તિ સહ પરમેશ્વરના સ્મરણમાં પોતાને પરોવી દે છે, તે નિશ્ચિતપણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પામે છે. આ શ્લોકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અંતકાળે મનને ભગવાનની ભક્તિમાં સ્થિર કરવું જોઈએ. જે મનુષ્યો યોગ સાધક હોય છે તેમણે પ્રાણને બે ભમરની વચ્ચે ઉધર્વ માર્ગે અવ્યવસ્થિત કરવો એવો અનુરોધ કરવામાં આવ્યો છે. 6 ચક્રો ઉપરના ધ્યાન સાથે સંકળાયેલા ષટચક્ર યોગનું અહીં સૂચન થયું છે. શુદ્ધ ભક્ત આવા યોગની સાધના કરતો નથી, પરંતુ તે સદા કૃષ્ણ ભાવના મૃતમાં નિમગ્ન રહેતો હોવાથી મૃત્યુ સમયે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું સ્મરણ તેની કૃપાથી કરી શકે છે. આ વાત 14મા શ્લોકમાં સમજાવવામાં આવી છે. આ શ્લોકમાં યોગ બલેને શબ્દનો વિશિષ્ટ ઉપયોગ મહત્વપૂર્ણ છે, કારણ કે યોગ અભ્યાસ વિના પછી તે ષટચક્ર યોગ હોય કે ભક્તિ યોગ હોય, મનુષ્ય કદાપી અંતકાળે આ દિવ્ય અવસ્થા પ્રાપ્ત કરતો નથી. કોઈ મનુષ્ય મૃત્યુ સમયે પરમેશ્વરનું સહસા સ્મરણ કરી શકતો નથી. તેણે ગમે તે યોગની, ખાસ કરીને ભક્તિ યોગની સાધના કરેલી હોવી જોઈએ. મૃત્યુ સમયે મનુષ્યનું મન અત્યંત અસ્વસ્થ રહેતું હોવાથી તેણે પોતાના જીવન દરમિયાન યોગના માધ્યમ દ્વારા આધ્યાત્મની સાધના કરવી જોઈએ. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.